નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે પણ જંગલી પશુના ત્રાસથી જે આપણા પાકમાં નુકસાન થાય છે તેનાથી તમે ચિંતિત છો? તો તેના નિયંત્રણ માટેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે તો તમે આ તમારી ચિંતા છે એનો ઉકેલ લઈને આપણે આવ્યા છીએ. તો તમારા પાકમાં જે જંગલી પશુના નુકસાન થાય છે તેનાથી કઈ રીતે બચાવી શકાય અને પાકની વૃદ્ધિમાં પણ કઈ રીતે ફાયદો થાય તેના વિશેની આપણે વાત કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, તમારી ચિંતાને ઉકેલવા માટે ગુજરાત ઇન્ડો ફર્ટિલાઇઝર લઈને આવ્યું છે એનિમેટ. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે એનિમેટની વિશેષતા શું છે, એનિમેટ કેવી રીતે કામ કરે છે, એનિમેટનો ડોઝ શું હોય, એનિમેટ કયા કયા પાકમાં વાપરી શકાય અને એનિમેટથી કયા કયા લાભો થાય, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ. તો ખેડૂત મિત્રો, હવે આ વાત કરીએ એનિમેટની વિશેષતાઓ વિશે. તો કે સૌપ્રથમ એનિમેટ કડવા સ્વાદ સાથે અતિ દુર્ગંધ ધરાવે છે, જેનો ઉપયોગ કરવાથી પાકમાં નીલગાય એટલે કે રોજડા, રોજ, ભૂંડ, વાંદરા તથા કોઈ પણ પશુ સામે પાકને સુરક્ષા આપી શકાય છે. નેક્સ્ટ વાત કરીએ તો કે એનિમેટનું આયુષ્ય 3 વર્ષનું છે, કે એનિમેટ બન્યા પછી તેનો આપણે ઉપયોગ 3 વર્ષ સુધી કરી શકીએ છીએ. તેના પછી વાત કરીએ તો કે એનિમેટ મોટાભાગની પાંદડા ખાતી અને રસ ચૂસતી જીવાતો સામે પણ અસરકારક નિયંત્રણ આપે છે. એનિમેટ રિપેલન્ટ, એન્ટીફિડન્ટ અને જીવાતના વિકાસની નિયંત્રક જેવી કાર્યપ્રણાલી ધરાવે છે. તેના પછી વાત કરીએ તો કે ધીમી મુક્તિ અને યાંત્રિક પ્રવૃત્તિના કારણે લાંબા સમયગાળા સુધી પાકનું રક્ષણ કરે છે. વૃદ્ધિની વિવિધ અવસ્થાઓ દરમિયાન જીવાતોને નિયંત્રિત કરે છે અને સાથે પાકની વૃદ્ધિમાં પણ ફાયદો કરે છે. તો ખેડૂત મિત્રો, હવે વાત કરીએ કે એનિમેટ કેવી રીતે કામ કરે છે. કે સૌ પ્રથમ રિપેલન્ટ. તો કે એનિમેટ પાકના પર્ણ એટલે કે પાન તથા બીજા ભાગો પર અસર કરે છે, જેથી નીલગાય એટલે કે રોજ, ભૂંડ, વાંદરા તથા બીજા પશુ પક્ષીને ખાવા માટે અનુકૂળ સ્વાદ ન હોવાથી પાકને નુકસાન થતું અટકે છે. પછી તો કે એન્ટીફિડન્ટ. તો કે એનિમેટ પાક ઉપર ઇન્દ્રિય સંબંધિત અવયવ તરફ કાર્ય કરશે, જે બાબતે નીલગાય એટલે કે રોજ, ભૂંડ, વાંદરા તથા બીજા પશુ પક્ષી માટે પાકને અનુકૂળ બનાવશે નહીં. એનિમેટના ડોઝની વાત કરીએ તો કે 25 મિલી પ્રતિ 15 લીટર પાણી, અને જો આપણે પીએચ સાથે આપતા હોય તો કે 250 મિલી પ્રતિ 1 વીઘા એટલે કે 16 ગુઠ્ઠો. અને આપણે કયા કયા પાકમાં વાપરવું જોઈએ તો કે બધા જ પાકો જેવા કે કપાસ, સોયાબીન, ડાંગર, ઘઉં, મકાઈ, મગફળી, જુવાર, કઠોળ, સરસવ, તુવેર, અડદ, લીલા ચણા, બટેકા, ટમેટા, મરચાં, કેપ્સિકમ, રીંગણ, આર્યું, ઓકરા, ડુંગળી, દ્રાક્ષ, કેરી, દાડમ, કેળા, સ્ટ્રોબેરી, પપૈયા, સફરજન, ચીકુ, તરબૂચ, ફૂલો વગેરે જેવા પાકોમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે આપણે એનિમેટના લાભની વાત કરીએ તો કે સૌપ્રથમ નીલગાય એટલે કે રોજ, ભૂંડ, વાંદરા તથા અન્ય જંગલી પશુથી પાકને સુરક્ષા આપે છે. ઉત્તમ ફાઇટોટોનિક અસર કે જે પાકને વૃદ્ધિ અને વિકાસ સુધારવામાં પણ મદદ કરે છે. ઉત્પાદનના સૌંદર્ય સંબંધિત મૂલ્યોમાં સુધારો કરવામાં પણ મદદ કરે છે. ફાયદાકારક મિત્ર કીટકો, પશુધન, માનવો અને પર્યાવરણ માટે પણ સલામત છે. અને છેલ્લે વાત કરીએ તો કે જૂના તેમજ નવા રસાયણો સાથે વૈકલ્પિક રીતે આપણે તેનો ઉપયોગ પણ કરી શકાય છે. તો કે આ થયા બધા એનિમેટના લાભ. તો આ રીતે એનિમેટનો ઉપયોગ કરવાથી આપણા પાકને જંગલી પ્રાણીના ત્રાસથી આપણે બચાવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો આ બીજા ખેડૂત મિત્ર ગ્રુપમાં પણ શેર કરો. આભાર. જય જવાન, જય કિસાન.